કન્ટિન્યુ નોઝ ફ્લો થતો હતો. પહેલા કરતાં તો બહુ સારું છે, હું બધું ખાઈ શકું છું. હિરલબેન, શું તકલીફ હતી તમને જણાવો? મને એલર્જીની શરદી હતી. કન્ટિન્યુ નોઝ ફ્લો થતો હતો. ક્લાઇમેટ ચેન્જ થાય તો તરત જ શરદી થઈ જતી હતી અને હેડેક થાય, આંખોમાં બળતરા થાય, એ બધું જ થતું હતું. અને ડસ્ટ ઉડે કે કંઈ પણ ખાવામાં આવી જાય ઠંડુ તો બી મને તરત જ શરદી થઈ જતી હતી. કેટલા સમયથી તમને આ તકલીફ હતી અને કઈ કઈ દવાઓ તમે કરાવી છે? લગભગ 5 વર્ષથી તકલીફ હતી મને. અને દવામાં તો મેં લગભગ કાનના ગળાના બધા ડૉક્ટરને બતાવેલું છે, એલર્જીના પણ બધા જ ડૉક્ટરને બતાવેલું છે. અને કન્ટિન્યુ રોજ એક ટેબ્લેટ તો મારે લેવી જ પડતી હતી. એમ ગણો તો લગભગ મેં 1 વર્ષ તો રોજ એક ટેબ્લેટ લીધી છે. આપણી હોમિયોપેથી દવા શરૂ કરી પછી તમને શું ફરક પડ્યો? હોમિયોપેથી દવા કરાવી પછી રોજની જે મારી એક ટેબ્લેટ હતી એ છૂટી ગઈ, કાયમ માટે બંધ થઈ ગઈ છે. અને કન્ટિન્યુ જે નોઝ ફ્લો રહેતો હતો, ગમે ત્યારે શરદી થઈ જતી હતી, ટ્રિગર થતી હતી એલર્જી, એ બધું જ બંધ થઈ ગયું છે. અને સારું છે, એમ ઘણું સારું છે કે પહેલાં કરતાં તો બહુ સારું છે. હું બધું ખાઈ શકું છું. ક્લાઇમેટ ચેન્જ થાય તો બી મને હવે વાંધો નથી આવતો. કેટલા મહિનાનો તમે કોર્સ કર્યો ને અત્યારે શું રિઝલ્ટ છે? 2 મહિનાનો કોર્સ કર્યો છે હોમિયોપેથી દવાનો. અને એના પછી મને એલોપેથી દવા જે મારે રોજ લેવી પડતી હતી એ બધું જ બંધ થઈ ગયું છે અને ખૂબ સારું છે. હું પહેલાં મેંદો ખાધી કે આથાવાળું ખાધી તો મને એલર્જી ટ્રિગર થતી હતી, સ્કિન પર રેશિસ નીકળતા હતા અને એમાં પણ શરદી જ થતી હતી મને. તો એ હવે હોમિયોપેથી દવા લીધા પછી ઘણું સારું છે અને એ હવે હું ખાઈ શકું છું બધું.